સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ મને ધક્કો કેમ માર્યો જેવી નજીવી બાબતમાં મણિનગરમાં આવેલી 7 ડે સ્કૂલમાં 9મા ધોરણના વિદ્યાર્થીઓને અન્ય 10મા ધોરણના વિદ્યાર્થીઓને છરી મારી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં વાલીઓ આક્રોશ જોવા મળ્યો હતો અને વાલીઓએ સ્કૂલ પહોંચતા હોબાળો મચાવ્યો હતો અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા જય શ્રી રામ નારા સાથે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી। વાલીઓ આક્રોશમાં આવતા પ્રિન્સિપાલ અને સ્ટાફને ઢોર મારવામાં આવ્યો હતો। આખો મામલો પોલીસ અધિકારીઓ અને કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો, તો મીડિયા કર્મીઓ સાથે પણ ધક્કામુક્કી જોવા મળી હતી। ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી। ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ બન્યો જેમાં 10મા ધોરણમાં ભણતા બે બાળકોના આપસમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી। આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ और પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ। રાતે લેટ અવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી। આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના સદસ્યો और આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય આના વાલીઓ દ્વારા 7 સ્કૂલ જે સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી। એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રેઝન્સ છે। પોલીસ દ્વારા ઇન્શ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય। અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ। પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે। ઓલરેડી FIR દાખલ થયેલ છે। પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે और જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે લેવામાં આવશે। આટલા વાલીઓ છે, વાલીઓની એક રજૂઆત આ છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે, ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ, કેવી વસ્તુઓ પહેરવી જોઈએ। અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે, અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો, અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ और અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે। ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રેઝન્સ હતી આના આધાર પર જેટલા ભીડ ઉશ્કેરી થઈને અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે આને पुलिस द्वारा प्रॉपर CCTV और वीडियोग्राफी કરવામાં આવેલ છે। पुलिस द्वारा આમાં પણ યોગ્ય देखिए તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે। જે વખતે ઇન્સિડન્ટ થતો હતો 2-4 કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોગ અંદર રહેશો તો આપને પણ ચોટ લાગી શકે છે, તો સાવચેતીથી ગુડ માઇન્ડથી આપને રિક્વેસ્ટ કરતા હતા અમે બહાર નીકળીએ, લેકિન ભીડ એટલી વધારે હતી બહુ સારા મીડિયાના મિત્રોને એવો લાગતો હતો કે પોલીસ અમને બહાર કાઢે છે। પોલીસ ફક્ત આપની સુરક્ષા ખાતર આપ લોકોને બહાર લેવા ઈચ્છતી હતી। 7 ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ 9ની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ 10ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયેલો। સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે 9મા ધોરણનો જે વિદ્યાર્થી અને 10મા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાચના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં 307 દાખલ કરેલી, પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં 302 દાખલ કરી છે અને એ છોકરો જુવેનાઇલ છે, નાની ઉંમરનો છે, 9મા ધોરણમાં ભણતો છે, એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે। અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી